આણંદ જિલ્લામાં સ્પાની આડમાં ગેરકાયદેસર કૂટણખાતા ચલાવતા ઈસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબ સૂચના આપેલી, જે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા પીઆઈ અસારી તથા પીએસઆઈ સંગીતા ચૌધરીએ આ બાબતે બાતમી હકીકત મેળવી તારીખ 4/2/2025 ના રોજ સાંજના સમયે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એસ્પાયર મિલેનિયમ હોટલની ઉપર રોજ ફેમિલી સ્પાની અંદર રેડ કરતા 5 યુવતી મળી આવેલી। આ 5 યુવતી પૈકી એક થાઈલેન્ડની વતની છે અને 4 ભારતીયો હરિયાણા, યુપી, સુરત અને રાજકોટની 4 યુવતીઓ મળી આવેલી। આ યુવતીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ કે રાખી કેસરીલાલ ગાંગલે, જે સિંગાપુર બ્રિટિશ કેબ ડાબલી પાર્ક કોલોની માંગોલિયા ઇન્દોરની વતની છે, તેને છેલ્લા 3 મહિનાથી આ રોજ ફેમિલી સ્પા ભાડે રાખી અને સ્પાની આડમાં દેહ વેપાર કરતી હોવાની હકીકત જણાવેલી છે। તેની સાથે તેનો મેનેજર તરીકે આસિફભાઈ સત્તારભાઈ વોરા, જે મૂળ વતની માતરનો છે અને હાલમાં સામરખા ચોકડી ખાતે રહે છે, તે મેનેજર તરીકે કામ કરતો હતો। આ સ્પાની અંદર આવે ત્યારે જે પણ યુવતીઓ છે એના ફોટોગ્રાફ્સ બતાવી અને ગ્રાહકના ડિમાન્ડ પ્રમાણેની યુવતીઓ પાસે દેહ વેપાર કરતો હોવાની હકીકત જણાવેલ છે, જેથી આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એસઓજી તરફથી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરી બંને આરોપી રાખી કેસરીલાલ ગાંગલે તથા આસિફભાઈ સત્તારભાઈ વોરાની ધરપકડ કરી ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।